ગુજરાતમાં ધીમા પગલે કોરોના આવી રહ્યો છે, જેમાં છે કોરોના નવા વેરિયન્ટ ગુજરાતમાં એન્ટ્રી થઈ છે. નવા વેરિયન્ટમાં એલાફમાં 7નો પહેલો કેસો જાણવા મળે છે. ગુજરાતમાં અત્યાર સુધી કોરોના 28 કેસો એક્ટિવ છે, જે કે અમદાવાદમાં શહેરમાં સૌથી વધારે કેસ આવે છે. જે તબક્કે ગુજરાતમાં કોવિડ-19 નવા વેરિયન્ટ LL-માંથી 7નો અને સૌપ્રથમ કેસનો નોંધાય છે. એમાંથી હોવાનું સામે આવે છે. જેમાંથી કોવિડ-19 ઓગણીમાં ધીમે ધીમે ફરી આવી રહ્યો છે. એમાંથી જે દિલ્હીમાં, કેરળ સહિતમાં ઘણા રાજ્યોમાં કોવિડ-19 અંગેના માર્ગદર્શન જાણી રહ્યું છે. એમાંથી કોવિડ-19 નવા પ્રકારના જોવા મળતા રહે છે. કોવિડ-19 NB બે નવા પ્રકારના NBમાં 1.81 ના L57 ઘણા દર્દીઓમાં મળી આવે છે. જેમાંથી મળતી માહિતી પ્રમાણે NB 1.8.1 જેમાંથી કરવામાં આવેલા જે L57 લક્ષણો છે કે કોવિડ-19 લક્ષણો LF-ની જેમ વેરિયન્ટ 7માં ઓમિક્રોનમાં લક્ષણિકમાં જેમાંથી તે તાવ, ગળા દુખાવો, બંધ નાક થઈ જવું, સ્નાયુનો દુખાવો થવો, જેમાંથી મુશ્કેલીઓ ફક્ત તબીબી તપાસ દરમિયાન જેમાંથી થઈ પ્રમાણે જે કોરોના વાયરસમાં ચેપ દ્વારા ફેલાતા સંપૂર્ણ રક્ષણમાં માસ્ક પહેરવું અને ભીડવાળી જગ્યા જવાનું ટાળવું અને હાથ ધોવા વગેરે જે ઉપરાંત જોઈએ તેમાંથી લક્ષણો દેખાવા તાત્કાલિક પરીક્ષણો કરવામાં જોઈએ, જેમાંથી સમસ્યા સારવાર થઈ શકે.